વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 સજીવોમાં પ્રજનન. તો ગઈ વખતે આપણે અલિંગી પ્રજનનની પદ્ધતિઓ ભણી ગયા હતા, જેમાં આપણે વાત કરી હતી ભાજન, બીજાણુ સર્જન અથવા તો બીજાણુ નિર્માણ. ભાજનમાં આપણે જોયું સમાન પ્રકારે ભાજન તો અમીબા, અસમાન પ્રકારે તો ઈસ્ટ. બીજાણુ નિર્માણમાં જ્યારે એને પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો અમીબા ગોળાકાર બની જશે, પોતાની આજુબાજુ કોષ્ઠનું નિર્માણ કરશે અને કોષ કેન્દ્રનું ત્યારબાદ કોષ રસનું વિભાજન કરી અસંખ્ય અમીબા ઉત્પન્ન કરશે. વનસ્પતિમાં ક્લેમિડોમોનાસ જે ચલ બીજાણુ ઉત્પન્ન કરે છે અને પેનિસિલિયમ જે અચલ બીજાણુ ઉત્પન્ન કરે છે. હવે ચલ બીજાણુ એટલે એનો મતલબ એ કસા ધરાવે છે, અચલ બીજાણુ એટલે કે જે કસા વિહીન છે, કસા ધરાવતા નથી. ત્યાર પછી કલિકા સર્જનમાં આપણે વાત કરી હાઇડ્રા જે બાહ્ય કલિકા સર્જન ધરાવે છે, વાદળી જે અંતઃકલિકા સર્જન ધરાવે છે, જેમ્યુસ તરીકે ઓળખીએ છીએ. એના પછી આવશે અખંડન, જેમાં સ્પાઇરોગાઇરા અને હાઇડ્રા સજીવનો કોઈ પણ એક ભાગ, શરીરનો કોઈ પણ એક ભાગ જો ટુકડો થઈ જાય, તૂટી જાય, ખંડ પડી જાય તો એ ભાગ પોતાનામાંથી આખા સજીવનું સર્જન કરે, જેને અખંડન તરીકે ઓળખીએ છીએ. વાનસ્પતિક પ્રજનનમાં આપણે પ્રસર્જકોની વાત કરી. પ્રસર્જક એટલે એવી રચનાઓ કે જે પોતાનામાંથી નવા છોડ અથવા નવા સજીવનું નિર્માણ કરે, જેમાં ભૂસ્તારી, અધોભૂસ્તારી, ભૂસ્તારિકા, કાંઠામૂળી, કંદ, ગ્રંથિ આવી રચનાઓને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? વાનસ્પતિક પ્રસર્જકો તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતના જો આપણે કુદરતી રીતે થતું જોઈએ તો મૂળ દ્વારા થતું પ્રજનન, એમાં સક્કરયુક્ત અને ડાહલિયા. પ્રકાંડવાળામાં આદુ બટેટા એવા ઉદાહરણ લઈએ. પર્ણમાં પાનફૂટી જે બ્રાયોફાઇલમ તરીકે ઓળખાય છે, જેમાં પર્ણની કિનારી પર આપણને આવી રીતના આગંતુક કલિકાઓ જોવા મળશે. અને રામબાણમાં પ્રકલિકા દ્વારા પ્રજનન થાય છે. તો આ અલિંગી પ્રજનન પદ્ધતિઓ થઈ. તો હવે આપણે અલિંગી પ્રજનનની વાત પૂરી થઈ. હવે આપણે વાત આવશે લિંગી પ્રજનન. તો પહેલું આપણે વાત કરીએ કે લિંગી પ્રજનન વિશે માહિતી આપો અથવા તો લિંગી પ્રજનનના સામાન્ય લક્ષણો. તો સૌથી પહેલા આપણે શું કહીએ છીએ કે બે વિરુદ્ધ પિતૃઓમાંથી જન્યુનું નિર્માણ થાય, નર અને માદા જન્યુ, જે જોડાવાથી સંતતિનું નિર્માણ થાય તેને આપણે લિંગી પ્રજનન કહીએ છીએ. હવે જ્યારે લિંગી પ્રજનન થાય ત્યારે આપણે બે જન્યુ બન્યા, નર અને માદા જન્યુ. તો જ્યારે આવા નર અને માદા જન્યુ બને તો એના કારણે આપણને શું મળે છે? તો કે એના કારણે આપણે આ બે જન્યુઓના લક્ષણો ભેગા થવાની શક્યતા છે. તો એના કારણે ભિન્નતા આવવાની શક્યતા રહેલી છે. અને જો ભિન્નતા આવે તો નવી જાતિનો ઉદ્ભવ થઈ શકે છે. એનો મતલબ લિંગી પ્રજનનના કારણે ઉદ્વિકાસની પ્રક્રિયાને વેગ મળે છે. લિંગી પ્રજનનના કારણે ઉદ્વિકાસની પ્રક્રિયાને વેગ મળે છે. સમજાવો. તો કઈ રીતના સમજાવી શકાય? તો પહેલાં તો લિંગી પ્રજનનની વ્યાખ્યા લખવાની જ. આપણે વ્યાખ્યા લખ્યા પછી આપણે લખીશું કે જ્યારે બે જુદા જુદા જન્યુઓ હોવાથી ભિન્નતા આવવાની શક્યતા રહેલી છે અને જે પણ સંતતિ ઉત્પન્ન થાય છે તે સંતતિ પિતૃ કરતાં જુદાપણું પણ ધરાવી શકે છે. તો વ્યતિકરણના કારણે ભિન્નતા આવવાની શક્યતા છે, જેના કારણે નવી જાતિનો ઉદ્ભવ શક્ય બને છે. માટે
ઉદ્વિકાસની પ્રક્રિયાને વેગ મળે છે. આ એક પ્રશ્ન થયો. બીજો પ્રશ્ન એની અંદર કે શું હંમેશા લિંગી પ્રજનનની પ્રક્રિયા એ અલિંગી કરતાં ચડિયાતી છે અથવા તો યોગ્ય છે? અને એની સાથે એવો પ્રશ્ન છે કે લિંગી પ્રજનનથી સર્જાતી સંતતિઓ જીવિતતાની વધુ ક્ષમતા ધરાવે છે. તો હા, જીવિતતાની વધુ ક્ષમતા ધરાવે છે. શા માટે જીવિતતાની વધુ ક્ષમતા ધરાવે છે? તો અહીંયા જે પણ સંતતિ સર્જાશે એ સંતતિમાં ભિન્નતા હશે. હવે ભિન્નતા હોય એનો મતલબ એ પર્યાવરણ સામે શું થશે? તો ટકી રહેશે. જેમ જેમ બદલાતું પર્યાવરણ હશે તો પોતાનામાં ભિન્નતા લાવી શકે છે, અને જો ભિન્નતા લાવી શકે છે તો એનો મતલબ એ પર્યાવરણ સામે શું થશે? ટકી રહેશે. જેમ કે આપણે મનુષ્યની જ વાત કરો, મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે, બરાબર. હવે આપણને ધારો કે આપણે અહીંયા ગુજરાતમાં રહી રહ્યા છે, તો ગુજરાતનું એટમોસ્ફિયર કેવું? તો આપણે જોઈએ છે કે લગભગ 8 મહિના આપણે ગરમીમાં રહીએ છીએ. હવે ધારો કે અહીંથી આપણે કેનેડા જવાનું થયું, અથવા તો તમને આગળ ભણવા માટે કેનેડા જવું પડ્યું, તો ત્યાં અથવા તો તમે લંડન ગયા તો ત્યાં થોડુંક વધારે ઠંડકવાળું એટમોસ્ફિયર હશે. તો હવે શું થશે? તો કે માણસ ત્યાં રહેવા માટે પણ આપણે શું કરીશું? તો આપણી જાતને ટીવડાવીશું. આપણે એવું કહીએ છીએ ને કે આપણી જાતને આપણે ટીવડાવીએ. એના માટે એને ઠંડી સહન કરવા માટે પણ આપણે આપણી જાતને તૈયાર કરીએ. તો આપણામાં થતું આ જે ફેરફાર છે એ અનુકૂલન આપણે શેના કારણે સાધી શકીએ છીએ? તો મનુષ્ય લિંગી પ્રજનન કરે છે, માટે એમાં ભિન્નતાઓ જોવા મળે અને માટે તે પર્યાવરણ સામે શું કરી શકે છે? તો કે અનુકૂલન સાધી શકે છે, ટકી શકે છે. અને જો પર્યાવરણ સામે ટકી શકે તો એનો મતલબ અલિંગી પ્રજનન કરનારા સજીવ કરતાં લિંગી પ્રજનન કરનારા સજીવો વધારે જીવી શકે છે. એટલે એનો મતલબ જીવિતતાની વધુ ક્ષમતા ધરાવે છે એવું કહી શકાય. પણ હંમેશા બધા જ કિસ્સામાં આપણે એવું ના કહી શકીએ કે લિંગી પ્રજનન જ યોગ્ય છે. કેટલાક કિસ્સાઓ માટે એવું પણ કહી શકાય કે અલિંગી પ્રજનન પણ યોગ્ય છે, બરાબર. તો આ લિંગી પ્રજનન માટેની સામાન્ય વાત કરી. હવે આપણે જે સજીવોમાં જોવા મળતા તબક્કાની વાત કરીએ. આપણને 3 તબક્કા ખાસ જોવા મળશે. પહેલો તબક્કો જેને આપણે જુવેનાઇલ તબક્કો કહીએ, બીજો તબક્કો જેને આપણે કહીએ છીએ પ્રાજનનિક તબક્કો, અને ત્રીજો કહીશું આપણે જીર્ણતા અથવા પતન. તો આવા 3 તબક્કા સજીવોમાં જોવા મળે છે. એ વનસ્પતિ હોય કે મનુષ્ય હોય. તો જો પહેલો તબક્કો જે છે એને જુવેનાઇલ અથવા વાનસ્પતિક તબક્કો કહેવામાં આવે છે. તો હવે પહેલું તો જુવેનાઇલ અથવા વાનસ્પતિક કેમ? તો પ્રાણીઓમાં જ્યારે આ તબક્કો જોવા મળે તો એને કહેવાય જુવેનાઇલ, અને જ્યારે વનસ્પતિમાં આ તબક્કો જોવા મળે તો એને શું કહેવાય? વાનસ્પતિક તબક્કો કહેવાય. તો હવે આની વ્યાખ્યા શું કહે છે? તો પહેલાં હું તમને વ્યાખ્યા કહું, પછી હું અહીંયા લખું છું. તો સજીવોમાં
લિંગી પ્રજનન કરતા પહેલાં સજીવ વૃદ્ધિ અને પરિપક્વતાના એક નિશ્ચિત તબક્કે પહોંચે છે, જેને જુવેનાઇલ અથવા વાનસ્પતિક તબક્કો કહે છે. ફરીથી વ્યાખ્યા કહું કે સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલાં વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે. જેને પ્રાણીમાં શું કહેવાય? જુવેનાઇલ, અને વનસ્પતિમાં શું કહીએ છીએ આપણે? વાનસ્પતિક તબક્કો કહીએ છીએ. બરાબર. તો એનો મતલબ એવું થયો કે જ્યારે જન્મ થયો અને પછી એ પુખ્ત બને છે, લિંગી પ્રજનન કરવા માટે તૈયાર થાય. આપણે ધારો કે મનુષ્યમાં વાત કરીએ તો સ્ત્રીની અંદર વાત કરીએ તો જ્યારે એનું ઋતુચક્ર શરૂ થઈ જાય એ પછી એ પ્રજનન કરવા માટે સક્ષમ કહેવાય. પુરુષની વાત કરીએ તો પુરુષમાં જ્યારે મૂછો દાઢીનો વિકાસ થાય તો એનો મતલબ એનામાં ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન થતો થઈ ગયો અને એ પછી એ પ્રજનન કરવા માટે સક્ષમ બને. તો એનો મતલબ ત્યાં સુધીનો સમયગાળો, તો છોકરીઓમાં આપણે એવું કહીશું કે જે પેલી તરુણાવસ્થાએ પહોંચે છે એ પછીનો સમયગાળો, એટલે કે 10 થી 12 વર્ષ પછીનો સમય, અથવા 12 થી 13 વર્ષ, અને છોકરાઓમાં આપણે કહીએ 10 થી 12 વર્ષ પછીનો સમયગાળો. ઇન શોર્ટ આપણે એવું કહીશું કે 12 થી 13 વર્ષની ઉંમરે જ્યારે પહોંચે ત્યાં સુધીનો સમયગાળો એને શું કહીશું? જુવેનાઇલ તબક્કો. કેમ? કારણ કે ત્યાં સુધીમાં એમની વૃદ્ધિ થશે અને ક્યાં પહોંચે છે? તો કે પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે. તો એને આપણે શું કહીએ છીએ? પ્રાણીઓમાં જુવેનાઇલ તબક્કો અને વનસ્પતિમાં એને કહીશું આપણે વાનસ્પતિક તબક્કો. હવે એમાંથી આગળ આવશે પ્રાજનનિક તબક્કો. હવે પ્રાજનનિક તબક્કો કોને કહીશું? તો પ્રાજનનિક રીતે પરિપક્વ બની સજીવ જન્યુનું નિર્માણ કરે તો તેને શું કહેવાય? પ્રાજનનિક તબક્કો કહેવાય. એટલે મેં એમ કહું કે સ્ત્રીઓમાં ઋતુચક્ર શરૂ થાય તો ઋતુચક્ર જ્યારે શરૂ થશે પછી એનામાં આપણે જોઈએ તો જન્યુનું નિર્માણ થશે, એટલે કે અંડકોષનું નિર્માણ શરૂ થઈ જશે. પુરુષોમાં શુક્રકોષનું નિર્માણ શરૂ થઈ જશે. તો એ જન્યુનું જે નિર્માણ થાય છે એ તબક્કો એને કયો તબક્કો કહેવામાં આવે છે? તો કે પ્રાજનનિક તબક્કો કહેવામાં આવે છે. અને છેલ્લે આવશે જીર્ણતા અથવા પતન તબક્કો. તો જીર્ણતા અથવા પતન તબક્કો કોને કહીશું આપણે? તો એની અંદર આપણે કહીશું કે પ્રાજનનિક તબક્કાથી સજીવના મૃત્યુ વચ્ચેનો સમયગાળો
જ્યારે પ્રાજનનિક તબક્કો શરૂ થયો, જે એટલે કે જન્યુનું નિર્માણ શરૂ થયું અને એ પછી જે મૃત્યુ થાય છે એ વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળાને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? જીર્ણતા અથવા પતન. તો અહીંયા આપણે સજીવોમાં જોવા મળતા 3 તબક્કાની વાત કરી. હવે આપણે આગળ વાત કરવાની છે જે લિંગી પ્રજનન છે એ લિંગી પ્રજનન. એનાથી આગળ હવે આપણે વાત કરીશું કે કેટલીક વનસ્પતિ, આપણે ઉદાહરણ લેવાના છે કે કેટલીક વનસ્પતિ એવી હોય છે કે જેમાં કેટલાક અમુક વર્ષે જ પુષ્પનું તેનું નિર્માણ થતું હોય છે. જેમ કે અહીંયા ચોખા, ઘઉં, તો આવી વનસ્પતિ જીવનમાં એક જ વખત પુષ્પનું સર્જન કરશે. હવે આમાં જો આપણે વાંસની વાત કરીએ તો વાંસમાં એટલે આને એક વર્ષાયુ, દ્વિવર્ષાયુ જેવી વનસ્પતિ કહીએ ને, એવી વનસ્પતિ જેની અંદર 3 તબક્કાઓ આપણને સ્પષ્ટપણે જોવા મળશે. 3 તબક્કા કેવા જોવા મળશે? સ્પષ્ટપણે. કયા 3 તબક્કા? વાનસ્પતિક, પ્રાજનનિક અને પતન અથવા જીર્ણતા. તો એક વર્ષાયુ, દ્વિવર્ષાયુ વનસ્પતિમાં આ તબક્કા આપણને સ્પષ્ટ જોવા મળે છે, જ્યારે બહુ વર્ષાયુ વનસ્પતિમાં સ્પષ્ટ જોવા મળતા નથી. હવે અહીંયા આપણે ઉદાહરણ આનું લીધેલું છે. આમાં જો વાંસની વાત કરીએ તો વાંસમાં એવું કહે છે કે 50 થી 100 વર્ષ બાદ મોટી સંખ્યામાં પુષ્પનું સર્જન થશે. 50 થી 100 વર્ષ બાદ મોટી સંખ્યામાં પુષ્પનું સર્જન થાય અને ત્યારબાદ તેનું શું થઈ જાય છે? તો કે મૃત્યુ થઈ જાય છે. તેનું મૃત્યુ થઈ જાય છે. તો કેટલીક વનસ્પતિ એવી છે કે જેમાં દર 12 વર્ષે, પેલું કે ને આપણે કહેવત છે 12 વર્ષે બાવ બોલું, એવું દર 12 વર્ષે પુષ્પનું સર્જન થાય છે. જેનું ઉદાહરણ છે નીલકુરંજીત. નીલકુરંજીત નામની વનસ્પતિ અથવા એનું વૈજ્ઞાનિક નામ છે સ્ટ્રોબિલેન્થસ ઉલ્થિયાના, જેમાં દર 12 વર્ષે પુષ્પ સર્જન થાય. 2006માં જ પુષ્પ સર્જન થયું, એટલે હવે 2018માં પુષ્પ સર્જન થયું હોય. બરાબર. અને એ તમિલનાડુ, કેરળ, એ જે પટ્ટો છે ત્યાં આખું એકદમ આપણને બ્લુ કલરના ફૂલો, એ પહાડી પ્રદેશમાં બ્લુ કલરની આખી ચાદર જે દેખાય, એટલે એ પર્યટકો માટે આકર્ષક બની જાય છે. હવે 2018 પછી હવે એમાં બહાર નહીં. તો ક્યારે જોવા મળશે? તો હવે સીધું 2030માં. તો જો તમને મોકો મળે તો ચોક્કસ તમે ત્યાં ફરી આવજો. બરાબર. કાં તો કેરળ, કાં તો તમિલનાડુ, કાં તો કર્ણાટક, એ બાજુ તમને આ જોવા મળશે. ત્રીજું એક ઉદાહરણ છે કેરી, ફણસ અને સફરજન. તો આવા જે ફળ છે, આ ફળનું ઉદાહરણ આપણે લઈએ છીએ તો એ ચોક્કસ ઋતુમાં જ પુષ્પ સર્જન કરે છે. ચોક્કસ ઋતુમાં જ પુષ્પ
પુષ્પ સર્જન કરે કે દરેકે દરેક ઋતુમાં એમાં પુષ્પ સર્જન થાય નહીં, બરાબર. તો આવી રીતે જેમ વનસ્પતિમાં આપણે જોયું, પ્રાણીઓમાં પણ દરેક પ્રાણી ગમે ત્યારે ગમે તે સમયે તમે જોયું હશે કે ઈંડા મૂકતા નથી, પ્રજનન કરતા નથી. જો કૂતરા જોજો તમે તો એ લોકોનો અમુક સમયગાળો હશે, પછી જ તમને ગલુડિયા ઉત્પન્ન થયેલા જોવા મળશે. ગરોળી જુઓ, તે પણ અમુક સમયે જ સંવર્ધન કરી એના બચ્ચા તમને જોવા મળશે. તો દરેક પ્રાણીઓનું પણ આવી રીતના પ્રજનન માટેનો ચોક્કસ સમયગાળો હોય, અથવા તો એ ઋતુકીય રીતે થતું ફેરફાર જોવા મળે છે. તો હવે આપણે વ્યાખ્યા લેવાની છે. અથવા તો એને શબ્દભેદ પણ આપણે કરી શકીએ. ઋતુકીય ઋતુચક્ર અને માસિક ચક્ર. તો જે પ્રાઇમેટ્સ નથી એવા પ્રાણીઓના, પ્રાઇમેટ્સ નથી તેવા પ્રાણીઓના અંડપિંડ, અંતઃસ્ત્રાવ, જે જાતીય અંતઃસ્ત્રાવ છે, એમાં પ્રાજનનિક તબક્કા દરમિયાન જે ફેરફાર થાય અને જે જોવા મળે એને આપણે શું કહીએ છીએ? ઋતુકીય ઋતુચક્ર કહીએ છીએ. અને જે પ્રાઇમેટ્સ છે એમાં જોવા મળે તો એને શું કહીશું? આપણે માસિક ચક્ર કહીએ છીએ. એટલે કે જો જેમ આપણે સ્ત્રીઓમાં કહીએ છીએ કે દર મહિને એને ઋતુચક્ર આવે છે, ઋતુસ્ત્રાવ થાય છે, તો એવી જ રીતના પ્રાણીઓમાં પણ જે માદા પ્રાણીઓ છે એનામાં ઋતુકીય ઋતુચક્ર જોવા મળે છે. ઋતુકીય ઋતુચક્ર એનામાં પણ જોવા મળતું હોય છે. તો એના પ્રાજનનિક તબક્કા દરમિયાન અંડપિંડ, સહાયક ગ્રંથિ, અને અંતઃસ્ત્રાવની જે પ્રવૃત્તિ છે એમાં ચક્રીય ફેરફાર જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? ઋતુકીય ઋતુચક્ર. જ્યારે માસિક ઋતુસ્ત્રાવ અથવા તો માસિક ચક્ર કોને કહીશું? તો ખાલી શબ્દ ક્યાં બદલાશે? અહીંયા. બાકી બધું સેમ ટુ સેમ. અહીંયા પ્રાઇમેટ્સ ન હોય, પેલામાં પ્રાઇમેટ્સ હોય તેવા સજીવો અથવા પ્રાઇમેટ સજીવો. તો આની અંદર જો મારે ઉદાહરણ લેવું હોય તો ઉદાહરણમાં હું લઈશ હરણ, ઘેટા, વાઘ, કૂતરા, ઉંદર. આના ઉદાહરણ આવશે. જ્યારે વાંદરા, મનુષ્ય. એપ એટલે કોઈ આની એપ નહીં હો. એપ એટલે તમારા મોબાઈલની કોઈ એપ નહીં. એપ એટલે આવા વાંદરામાં જે આપણે જોઈએ છે ને ચિમ્પાન્જીનું બધું એ. તો એપ, વાંદરા અને મનુષ્ય. તો એમાં આપણે શું જોઈશું? માસિક ચક્ર જોઈશું, બરાબર.
તો એ લોકોનામાં પણ આપણને આવા ચક્ર જોવા મળે છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો બીજો એક શબ્દભેદ આવે છે સતત સંવર્ધકો અને ઋતુકીય સંવર્ધકો. તો ઋતુકીય નામ ઉપરથી તમને ખબર પડે તો ઘણા સજીવ સાનુકૂલિત ઋતુમાં જ પ્રજનન માટે સક્રિય હોય છે. સાનુકૂલિત ઋતુમાં જ પ્રજનન માટે કેવા હશે? સક્રિય. તો એને આપણે શું કહીશું? ઋતુકીય સંવર્ધકો. જ્યારે ઘણા સજીવ એવા હશે કે જે બધી જ ઋતુમાં એટલે કે સતત પ્રજનન માટે સક્રિય હોય છે. જેમ કે મનુષ્ય આપણે જોઈએ છે, મનુષ્ય એવું હોય કે ખાલી ઉનાળો આવે તો જ પ્રજનન કરે, શિયાળો આવે તો જ પ્રજનન કરે, અથવા માત્ર ચોમાસામાં પ્રજનન કરે છે. ના, જ્યારે આપણે જો કૂતરાની વાત કરીએ તો એમનામાં ઋતુકીય હોય, એમનામાં ઋતુ નક્કી જ હોય કે એ ઋતુ દરમિયાન. ગરોળી તો એમનામાં પણ ઋતુ નક્કી જ હોય. તો આવી રીતના કેટલાક સજીવ સાનુકૂલિત ઋતુમાં જ પ્રજનન માટે સક્રિય હોય અને ઘણા સજીવ સમગ્ર પ્રાજનનિક તબક્કા દરમિયાન પ્રજનન કરતા હોય. તો એને આપણે શું કહીશું? એને આપણે સતત સંવર્ધક તરીકે ઓળખીએ છીએ.